તળાજા તાલુકાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેલા માનનીય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણના હસ્તે આજે સવારે 10:30 વાગે વર્ષોથી જમતી કેન્દ્રવતી શાળા નંબર 3 ના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આઈકે વાળા પ્રમુખ શ્રી હેતલબેન રાઠોડ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ વર્ષોથી શાળાના નવા મકાનની માંગ હતી કે જેને આજે સાકાર રૂપ મળતા શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે શિક્ષણ એ કોઈ પણ સમાજની પ્રગતિનું મજબૂત આધાર સ્તંભ છે। ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક સુવિધાઓથી સજ્જ મળી રહે તે માટે સરકાર સતત કાર્યરત છે। કેન્દ્રવતી શાળા નંબર 3 નું નવું બિલ્ડિંગ બનતા વિદ્યાર્થીઓને સુવિધાજનક વર્ગખંડો, શૈક્ષણિક માળખું અને સ્વચ્છ અભ્યાસનો માહોલ મળશે। આ કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં રેલવે પુલ નજીક નિર્માણ થનાર નવા પુલના ખાતમુહૂર્ત વખતે આપવામાં આવેલી બાઇટ અંગે ઉઠેલી ચર્ચાઓ પર પણ ધારાસભ્ય સંતુલિત અને જવાબદાર રીતે પ્રતિભાવ તેમણે આપ્યો હતો। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તળાજા તાલુકામાં હાથ ધરાતું દરેક વિકાસ કાર્ય પ્રજાના હિતને કેન્દ્રમાં રાખીને આયોજનબદ્ધ રીતે કરવામાં આવે છે। પુલના નિર્માણ લોકોને સુરક્ષિત અને સુગમ આવન જાવન સુવિધા પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે। ત્યારે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે કહ્યું હતું કે વિકાસ કાર્યોમાં રાજકારણ નહીં પરંતુ પ્રજાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જોઈએ। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર દ્વારા મંજૂર તમામ યોજનાઓ પારદર્શક પ્રક્રિયા અને ગુણવત્તાના ધોરણ મુજબ અમલમાં મૂકવામાં આવે છે। કામોની ગુણવત્તા અંગે કોઈ પણ પ્રકારની શંકાને દૂર કરવા માટે તેઓ સ્વયં નજર રાખી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલા નિવેદન અંગે ધારાસભ્યએ શાંતિપૂર્ણ અને સંયમિત રીતે અભિગમ દાખવતા જણાવ્યું હતું કે સ્વસ્થ ટીકા સ્વાગત યોગ્ય છે પરંતુ તળાજા તાલુકાના વિકાસને નુકસાન પહોંચાડે તેવો અભિગમ યોગ્ય નથી। વિકાસના મુદ્દે તમામ પક્ષોએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ એવી તેમની ભાવનાઓ હશે। અંતમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે તળાજા તાલુકાના નાગરિકોને વિશ્વાસ આપ્યો હતો કે શિક્ષણ, માર્ગ, પુલ, આરોગ્ય અને પાયાભૂત સુવિધાઓના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે। તેમણે ઉમેર્યું હતું કે તળાજા તાલુકાના વિકાસના નવા શિખરે પહોંચાડવાનો સંકલ્પ સરકારનો છે અને તેમાં જનસહયોગનું મહત્વપૂર્ણ છે। આ કાર્યક્રમ તળાજાના વિકાસની દિશામાં વધુ એક મજબૂત પગલું સાબિત થયું છે। ત્યારે આપના પ્રભારી સામે વાગયુદ્ધ રૂપી તેમણે તીર માર્યું છે અને સાંભળીએ કે તેમણે કેવું તીર માર્યું છે। એટલે કઈ ને કઈ જવાબો આપતો હોય છે, સલાહ દેવાની છે, બીજું કઈ કરવાનું નથી। એટલે આપણે સલાહ દે કે આ જવાબદારી અધિકારી પદાધિકારીની છે કે લોકોની છે। લોકો ઉપર ડોળે અને હાથ ઊંચા કરી લે એમ અમે હાથ ઊંચા કર્યા જ નથી। અમારી જવાબદારી છે અને અમે નિભાવીએ છીએ। પણ એ લોકો જે પોતાની જ્યાં સરકારો છે એમને કરવાનું છે ને હું થઈ રહ્યું છે નથી જોતા અને બીજાને સલાહ દેવા નીકળ્યા છે। એટલે એને પણ મારે આ મંચ ઉપર કહેવાનું છે કે અમે તો અમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છીએ પણ તમે જૂઠના પાયા ઉપર ઉભા થઈને આવ્યા છો એ લોકો જાણે છે। વધારમાં નથી કહેવું પણ આ તાલુકામાં વિકાસ અટકવાનો નથી। એમ ગમે તે કરવું એ કરે, સતત વિકાસ ચાલુ રહેવાનો છે અને લોકો જનતા એ આ વિકાસશીલ સરકારની સાથે છે ને સાથે રહેવાની છે।